રાજ્યભરમાં બીએલઓની ચાલી રહેલી કામગીરી વચ્ચે જિલ્લા કલેક્ટર કચેરીએ સંકલન બેઠક યોજાઈ, જેમાં બીએલઓને પડતી માનસિક હાલાકી અંગેની કોઈ ચર્ચા ન થઈ હોવાનું પૂર્વ મંત્રી પુનેશ મોદીએ કહ્યું। બેઠકને લઈને જિલ્લા કલેક્ટરે કહ્યું કે સુરતમાં 25% જેટલી એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ છે। 48 લાખ મતદાતાઓને ફોર્મ આપવામાં આવ્યા છે, તેમાંથી 25% ફોર્મ પરત આવી ગયા છે। બીએલઓ સાથે ગેરવર્તન થાય તો હોમગાર્ડ સહિતની સુરક્ષા તેમને આપવામાં આવી રહી છે। मुकेला बीएलओ छे અમે એમાં કઈ કહી નહીં શકીએ। બીએલઓ ને સરકારે મૂકેલા છે। બીએલઓ 2 જે છે એ ક્યાંક ને ક્યાંક પરિવારમાંથી આવેલા છે। એ લોકો એમની રીતે પ્રજાની વચ્ચે જઈને કામ કરે છે। બીએલઓ ની ફરિયાદ છે, કામનું ભારણ ખૂબ જ વધુ છે। એ મારા એ તો ચૂંટણી પંચ જોતો હોય, મારા ધ્યાનમાં નથી અને એ ચૂંટણી પંચ ચૂંટણી અધિકારીની પેલી છે। મતદાન મથક ઉપર જે સમય ફાળવો છે 9 થી 1 એની જગ્યાએ વધુ સમય ફાળવે અને 1 થી વધારે બૂથ હોય તો બધા અલગ અલગ એ સ્કૂલમાં બેસે। આ પ્રકારની મતદાન નોંધણી ઝુંબેશને વેગ મળે એવી અનેક બાબતની ચર્ચા અને સૂચનો કરવામાં આવ્યા છે। જ્યાં જ્યાં પણ અમને એવી પ્રોબ્લેમ જાણવા મળે છે ત્યાં આપણે હોમગાર્ડ્સ કે જે પૂરતી સુરક્ષા છે આપણે અવેલેબલ કરાવીએ છીએ, પણ જ્યાં પણ એ થાય છે તો અમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ। ઇવન વી આર રીચિંગ આઉટ ટુ પોલિટિકલ પાર્ટીઝ ઓલ્સો કે એમના તરફથી પણ થોડું કે થાય અને આ મેટરની જે ગંભીરતા છે કે ભાઈ જો ફોર્મ્સ પાછા નહીં આવે તો એના નામ નીકળી જશે, એ ગંભીરતા પણ અમે લોકો સુધી પહોંચાડ